દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. વાવથરા જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. દિયોદર તાલુકાના કુવાડા ગામે હાઈવે પર થોડા દિવસે થયેલા સનસનાટી ભર્યા હત્યાકાંડનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે 1 વર્ષ જૂના હત્યા કેસનો બદલો લેવા માટે આ હત્યા કરવામાં આવી હતી. ગઈકાલે 12 જૂન 2026 ના રોજ કુવાડા ગામે ભવાની પાર્લર એન્ડ ટી સ્ટોલ નજીક શામળભાઈ ફોટાભાઈ ભીલ રહે ભલીસરા રાજસ્થાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સફેદ સ્કોર્પિયો અને સિલ્વર ઇનોવા કારમાં આવેલા હુમલાખોરોએ પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. તેમાં જાળિયાના ગાજીકી શામળભાઈની હત્યા કરી હતી. આ દરમિયાન મૃતક સાથે રહેલા અન્ય વ્યક્તિઓનો પણ પીછો કરીને તેમને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાના આધારે દિયોદર પોલીસ સ્ટેશનમાં હત્યા અને આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા વાવથરા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, પેરોલ ફ્લો, દિયોદર અને વાવ પોલીસ સહિત 10 થી વધુ ટીમોની રચના કરવામાં આવી હતી. પોલીસે જિલ્લાના વિવિધ વિસ્તારો ઉપરાંત ગાંધીનગર સુધીના 100 થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે 12 ઓગસ્ટ 2025 ના રોજ બુકડા ગામના આભાભાઈ સુજાની ગોહિલની હત્યા થઈ હતી, જેમાં હાલના મૃતક શામળભાઈ ભીલનું નામ સામે આવ્યું હતું. આ હત્યાનો બદલો લેવા માટે આરોપીએ અગાઉથી જ કાવતરું રચ્યું હતું. થરાદ કોર્ટમાં મુદતે આવેલા શામળભાઈની આરોપીએ રેકી કરી હતી. કોર્ટમાંથી નીકળ્યા બાદ તેમનો પીછો કરીને કુવાડા ગામ નજીક તક મળતા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા દરમિયાન પિસ્તોલથી ફાયરિંગ તેમજ ધારિયાના ઘા મારી તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ ગુનો આચરતા પહેલા પોતાના મોબાઈલ ફોન ઘરે મૂકી આવ્યા હતા, જેથી ટેકનિકલ ટ્રેકિંગથી બચી શકાય. તેમ છતાં સીસીટીવી ફૂટેજ, વાહનોની હિલચાલ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે પોલીસે તમામ આરોપીઓને બુકડા ગામેથી ઝડપી પાડ્યા હતા. પોલીસે કેએસ ગોહિલ, એસપી ગોહિલ અને એમઆર ગોહિલ, એસપી ગોહિલ, બીજે ગોહિલને ઝડપી પાડ્યા છે. વાવથરા જિલ્લા પોલીસે હત્યાકાંડના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કેસનો ભેદ ઉકેલી દીધો છે. હાલ આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે અને ગુનામાં વપરાયેલા હથિયારો સહિતના પુરાવાઓ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગઈકાલ તારીખ 12 જૂને દિયોદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કુવાડા ગામ ખાતે હત્યાનો બનાવ બનેલ હતો. આ હત્યાના બનાવને વાવથરા જિલ્લા પોલીસ દ્વારા શરૂઆતથી જ ખૂબ ગંભીરતાથી લઈ અને તાત્કાલિક કાર્યવાહી કરેલ હતી. તમામ ટીમો, સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓએ બનાવ સ્થળની વિઝિટ કરી બનાવની પ્રાથમિક વિગત અનુસંધાને તપાસ હાથ ધરી હતી. ગઈકાલે બનાવની જે પ્રાથમિક વિગત મળી હતી એ મુજબ જે મરણ જનાર છે એનું નામ છે શામળાભાઈ ફોટાભાઈ ભીલ, જે મૂળ ભલીસર રાજસ્થાન જિલ્લા બાડમેરનો રહેવાસી છે અને એ આ મરણ જનાર ઈસમ છે એ ગત ઓગસ્ટ 2025માં તત્કાલીન બનાસકાંઠા જિલ્લાના વાવ પોલીસ સ્ટેશન ખાતેના એક હત્યાના બનાવના મુખ્ય આરોપી હતો અને એ ગુનામાં એ નામદાર કોર્ટમાંથી જામીન મુક્ત થયો હતો. આ ઈસમની હત્યામાં જે પ્રાથમિક સીસીટીવી ફૂટેજ આધારે જે માહિતી મળી હતી એ માહિતી મુજબ ગુનામાં સંડોવાયેલા મુખ્ય 3 આરોપીઓ કે જે સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાય છે એ તમે 3 આરોપીઓમાં કિરણભાઈ સુજાજી ગોહિલ, બીજા છે શિવાજી પબાજી ગોહિલ અને મહેશભાઈ રામસિંહભાઈ ગોહિલ. આ મુખ્ય 3 આરોપીઓ ઉપરાંત ગુનાને અંજામ આપવા માટે મદદરૂપ થનારા બીજા 2 અન્ય આરોપી મળી કુલ 5 આરોપીઓની ગુનાના કામે વપરાયેલા બંને વાહનો સાથે જિલ્લા પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને તપાસ કરનાર અધિકારી દ્વારા આ તમામ આરોપીઓની પૂછપરછ કરી અને પુરાવા આધારે અટક કરી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે. સાહેબ, હત્યા પાછળનું કારણ શું હતું અને કેટલા આરોપીઓ કેટલા સમયથી રેકી કરી રહ્યા હતા? આ હાલમાં જે મરણ જનાર વ્યક્તિ છે એ આશરે લગભગ એપ્રિલ 2026 થી જામીન મુક્ત થયેલા હતા. એટલે લગભગ 2-1 મહિનાથી આ લોકો પૂર્વ તૈયારી કરેલ હોવાનું પ્રાથમિક વિગતે જાણવા મળેલ છે અને હત્યાનું મુખ્ય કારણ કે જે આ મરણ જનાર વ્યક્તિ છે એ અગાઉ પોતે હત્યાના ગુનામાં સંડોવાયેલ હોય અને એ દાજ રાખી અને આ ગુનાને અંજામ આપેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે. હાલ જે આરોપીઓની અટકાયત કરાઈ છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ?
હાલના જે 5 આરોપીઓ છે એ પૈકી માત્ર એક જે કિરણ સુજાજી ગોયલ છે એના વિરુદ્ધ એક 324 આઈપીસી 324 મુજબનો વર્ષ 2022માં ગુનો નોંધાયેલ છે. અન્યથા પકડાયેલા કોઈ પણ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ અત્યારની સ્થિતિએ નથી. પેલું કરવા માટે કેટલી ટીમો બનાવવામાં આવે છે? મેં આપને કીધું એમ શરૂઆતથી વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા જે બનાવની ગંભીરતા આધારે મુખ્ય 2 પ્રકારની ટીમો કે જેમાં એક ટેકનિકલ સર્વેલન્સ, એમાં અમારા જિલ્લાનું જે વિશ્વાસ સીસીટીવી કેમેરા નેટવર્ક છે એમાં નેત્રમ, જિલ્લા નેત્રમની ટીમ અને ત્રિનેત્રની જે ગાંધીનગર સ્ટેટ કમાન્ડ અને કંટ્રોલની ત્રિનેત્રની ટીમ ઉપર ટેકનિકલ સર્વેલન્સ રાખવા માટે એક ટેકનિકલ ટીમો, ઉપરાંત આ ટેકનિકલ સર્વેલન્સના આધારે કામ કરવા માટે ફિલ્ડની અલગ અલગ 10 ટીમો મળી અને કુલ 13 ટીમો સાથે આ કામગીરી કરવામાં આવેલી છે. કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું? જે રિવોલ્વર વપરાણી છે એ લાયસન્સ ધરાવતા હતા કે પછી ક્યાંથી લાવવામાં આવ્યું? જે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કન્ટ્રી મેડ વેપન, કન્ટ્રી મેડ પિસ્તલ જેવું વેપન વપરાયેલ હોવાની શક્યતા છે. એફએસએલ દ્વારા જે બનાવ સ્થળનું પંચનામું કરવામાં આવેલું છે એ પંચનામા દરમિયાન પણ જગ્યા પરથી આપણને 2 કાર્ટ્રીજ મળેલા છે. એટલે 2 ફાયરિંગ થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન છે. વેપન જે રિકવર કરવામાં આવશે એના આધારે વિગત વધારે મળી શકશે. કાયદો અને વ્યવસ્થા સચવાઈને લઈને આપ શું કહો છો? વાવ-થરાદ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવવા માટે પોલીસ વિભાગ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની ઘટના એ ખૂબ નિંદનીય છે અને પોલીસ દ્વારા આ ઘટના ભવિષ્યમાં પણ ન બને એના માટે ખૂબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે.